હેલો એવરીવન, હું પટેલ કૃતિકા. આજે આપણે જોઈશું સ્ટીફન્સ બોલ્ટ્ઝમેન લો અને એનો પ્રેક્ટિકલ. તો સૌપ્રથમ જોઈએ કે આપણી પાસે એક ઓબ્જેક્ટ છે જેને આપણે ગરમ કરતા એમાં હીટ રેડિએટ થાય છે અથવા એટલે કે એનર્જી રેડિએટ થાય છે. તો આ ટેમ્પરેચર ગરમી આપતા એમાં ટેમ્પરેચર વધે છે, એટલે કે ટેમ્પરેચર વધવાને કારણે એનો રેટ ઓફ એનર્જી અથવા તો એનર્જી રેટ કેટલો વધે છે, કેટલા ટેમ્પરેચરે આપણને એનર્જી રેટ કેટલું મળે છે તે જોવા માટે આપણે સ્ટીફન્સ બોલ્ટ્ઝમેન લો જોવાનો છે. તો ઈસવીસન 1879માં સ્ટીફન નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે અને 1884માં બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે સૈદ્ધાંતિક રીતે સ્ટીફન્સ બોલ્ટ્ઝમેન લો આપ્યો હતો. તો સૌપ્રથમ આ લોને સમજવા માટે આપણે બ્લેક બોડી એટલે શું એ સમજવું પડે. તો કોઈ એક પદાર્થ આપેલો છે, આ રીતેનો તમે જોઈ શકો છો કે કોઈ એક પદાર્થ આપેલો છે જેના પર આપણે વિકિરણ આપાત કરવાનું છે. જો કોઈ પદાર્થ પર વિકિરણ આપાત કરતા તે પદાર્થ વિકિરણનું સંપૂર્ણપણે શોષણ કરે છે. તો આ પદાર્થ જે છે એને આપણે કાળો પદાર્થ તરીકે લઈશું. હવે જો આ પદાર્થને આપણે ટેમ્પરેચર વધારતા એમાંથી એનર્જી રેડિએટ થાય છે. તો આ એનર્જી રેડિએટ શેના પર આધાર રાખે એ જોઈ લઈએ. તો જેમ ધારો કે જો પદાર્થના સરફેસ એરિયા જેમ વધારે હશે તેમ એનર્જી રેટ આપણો વધતો જશે. એટલે કે એનર્જી જે છે એ એરિયાના પ્રપોર્શનમાં છે એવું કહેવાય. જેમ સરફેસ એરિયા વધારે હશે તેમ આપણને એનર્જી રેટનું વેલ્યુ વધારે મળશે. એ જ રીતે ધારો કે ટેમ્પરેચર આપણું વધારે હશે, જો ટેમ્પરેચર વધારે હશે તો એનર્જી રેટ પણ વધારે મળશે. એટલે કે એ પ્રપોર્શનલ ટુ ટી. આ જે ટી જે છે પાવર 4, એટલે કે ઈ પ્રપોર્શનલ ટુ એ ઇન્ટુ ટી પાવર 4. એટલે કે જેમ સરફેસ એરિયા વધારે હશે અને ટેમ્પરેચર વધારે હશે તેમ આપણને રેટ ઓફ એનર્જીનું મૂલ્ય વધારે મળશે. હવે આ પ્રપોઝલને આપણે કાઢીએ તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ ટી રેઝ ટુ 4, જ્યાં સિગ્મા જે છે સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક છે અને એની વેલ્યુ આપણને મળશે 5.67 ઇન્ટુ 10⁻⁸, જેનો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, મીટર રેઝ ટુ -2 અને કેલ્વિન રેઝ ટુ -4. આ રીતેનું આપણને એ સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ મળશે. તો આના પરથી આપણે જોઈશું કે ઇક્વેશન પરથી સ્ટીફન્સ બોલ્ટ્ઝમેનનો નિયમ. હવે આપણે જોઈશું સ્ટીફન્સ બોલ્ટ્ઝમેનનો નિયમ. તો પદાર્થની એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી દર સેકન્ડે ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા તેનો નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને સ્ટીફન્સ બોલ્ટ્ઝમેનનો નિયમ કહેવાય છે. તમે જોઈ શકો છો અહીંયા કે એ જે છે સરફેસ એરિયા ટી, ટેમ્પરેચર અને સિગ્મા જે છે સ્ટીફન્સ બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, જ્યાં ઈ અને ઈ જે છે ઇમિસિવિટી. ધારો કે ઇમિસિવિટીની વેલ્યુ જો આપણે E ઇક્વલ ટુ 1 લઈએ તો આ જે છે એ સંપૂર્ણ કાળો પદાર્થ તરીકે રહે છે અને પી જે છે એ પાવર રેડિએટ તરીકે બતાવેલ છે. હવે આપણે પ્રેક્ટિકલ કરવાની શરૂઆત કરીએ. પ્રેક્ટિકલનો હેતુ જોઈએ. લેમ્પના ફિલામેન્ટમાંથી ઉત્સર્જિત થતા કુલ ઉષ્મીય વિકિરણના ફિલામેન્ટના તાપમાન સાથે કેવી રીતે ફેરફાર થાય છે તેનો અભ્યાસ કરવો. તો હવે આપણે એના સાધનો જોઈએ. સાધનો આ પ્રમાણે છે. અહીંયા આપેલું છે આ વેરિયક, કે જેમાં બેટરી, રિયોસ્ટેટ, સાદી કળ જે બધા આમાં ઇનબિલ્ટ છે. એટલે એના તરીકે આપણે આખું આ વેરિયકનો ઉપયોગ કરીશું. મિલીમીટર પ્રવાહ માટે, વોલ્ટમીટર અને બલ્બ, આટલા સાધનોની આપણને જરૂર છે. હવે પ્રેક્ટિકલ માટે આપણે વીજ પરિપથ જોઈએ. તો પહેલાં તો વોલ્ટમીટરમાંથી બે વાર કાઢીશું, એટલે કે વોલ્ટમીટરના બંને છેડા આપણે બલ્બ સાથે જોડી દઈએ. ત્યાર પછી વોલ્ટમીટરનો બીજો એક છેડો જાય છે આ સાઈડ વેરિયકમાં અને આ સાઈડના બીજો વોલ્ટમીટરનો છેડો જાય મિલીમીટરમાં અને મિલીમીટરમાંથી વેરિયકમાં. આ રીતે આખી સર્કિટ આપણે જોડીને અહીંયા હું બતાવું છું. જો તમે કે બલ્બના બંને છેડા આપણે વોલ્ટમીટર સાથે જોડેલા છે આ રીતે. હવે વોલ્ટમીટરનો બીજો એક છેડો જોઈએ તો વેરિયક સાથે જોડેલો છે આ રીતે, અને બીજો વોલ્ટમીટરના બીજો છેડો આપણે મિલીમીટર સાથે અને મિલીમીટરના ફરી વેરિયક સાથે. અહીંયા આપણે એસી મેઇનનો ઉપયોગ કરવાનો છે, એટલા માટે પોઝિટિવ નેગેટિવ એટલે કે ધન કે ઋણ ધ્રુવ જોવાની જરૂર નથી. હવે અવલોકન કોઠો માટે આપણે આરટી ઓપન આરડીની ગણતરી કરવાની છે, એટલે કે અલગ અલગ ટેમ્પરેચર માટે. તો જો તમે હવે સૌથી પહેલાં તો આરટી ઓપન આરડીની ગણતરી માટે અહીંયા આપણને સૂત્ર આપેલું છે. આરટી ઓપન આરડી ઇઝ ઇક્વલ ટુ
1 પ્લસ આલ્ફા ટી પ્લસ બીટા ટી સ્ક્વેર ડિવાઈડ બાય 1 પ્લસ આલ્ફા ટીડી પ્લસ બીટા ટીડી સ્ક્વેર. હવે આલ્ફા અને બીટાની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5.21 ઇન્ટુ 10⁻³ અને બીટાની વેલ્યુ 7.2 ઇન્ટુ 10⁻7. આલ્ફા અને બીટાની આ રીતેની ગણતરી વેલ્યુ લેવાની છે આપણે. ત્યાર પછી ટીડી, તમે છેદમાં જુઓ ટીડી, તો ટીડીની વેલ્યુ આપણને અહીંયા આગળ આપેલી છે. ટીડી ઇઝ ઇક્વલ ટુ 530°C. હવે આપણે જે છે ટીની અલગ અલગ ટીડીની વેલ્યુ આપણને મળી ગઈ. હવે ટીની અલગ અલગ વેલ્યુમાંથી આપણે ગણતરી કરવાની છે. તો ટીની વેલ્યુ અહીંયા આગળ 400, 800 આ રીતે અલગ અલગ વેલ્યુમાંથી આપણે ગણતરી કરવાની છે આરટીઓ પણ આરડીની. જ્યારે આપણે આ ગણતરી કરીશું ત્યારે ટીડીની વેલ્યુ તો એક જ રહેવાની છે, એટલે કે આપણી નીચેની ગણતરી છે એ એક જ રહેશે, સેમ જ રહેશે બધા માટે. જ્યારે ઉપરની ગણતરી છે એ બદલાતી રહેશે. આ પરથી આપણે જુઓ તમે અહીંયા કે આરટીઓ પણ આરડીની ગણતરી મેં કરેલી છે, કે જે સૂત્ર આપેલું છે એમાં આલ્ફાની ગણતરી, આલ્ફાની વેલ્યુ અને બીટાની વેલ્યુ મૂકીને ટી અને ટીડીની વેલ્યુ મૂકેલી છે. આ રીતે મેં બધી ગણતરી અહીંયા આગળ બતાવેલી છે, કે તમે જોઈ શકો કે મેં આ રીતે બધી વેલ્યુ મૂકીને મેં આરટીઓ પણ આરડીની ગણતરી અલગ અલગ ટી માટે અહીંયા આગળ બતાવેલી છે. જે મને આ રીતે મળે છે કે અલગ અલગ ટેમ્પરેચરે આપણે આરટીઓ પણ આરડીની વેલ્યુ આ રીતેની મળે છે. હવે આરટીઓ પણ આરડીને અલગ અલગ વેલ્યુ માટે આપણે ગ્રાફ ડ્રો કરવાનું છે. ટેમ્પરેચરને આપણે કેલ્વિનમાં લેવાનું છે. તો આ રીતે ગ્રાફ ડ્રો કરીએ તો વાય એક્સિસ પર આરટીઓ પણ આરડીની વેલ્યુ લેવાની છે અને એક્સ એક્સિસ પર ટેમ્પરેચર લેવાનું છે. જેનો ગ્રાફ આપણને આ રીતેનો કહું જે મેં અહીંયા આગળ ડ્રો કર્યો છે. તો જો તમે કે આરટીઓ પણ આરડી આપણે વાય એક્સિસ પર લીધા છે અને ટેમ્પરેચર આપણે એક્સ એક્સિસ પર. અને જ્યારે આપણે ટેમ્પરેચરને કેલ્વિનમાં લેવાનું છે તો તેને અલગ અલગ વેલ્યુ માટે કંઈક આપણને આ રીતેના પોઈન્ટ મળશે. એટલે આ રીતેનો ગ્રાફ આપણે ડ્રો કરવાનો છે. આ આલેખ પરથી કોઈપણ તાપમાને ફિલામેન્ટના અવરોધ આર માટે આરટીઓ પણ આરડી પરથી ફિલામેન્ટનો અવરોધ શોધી શકાય છે. હવે આ અવલોકન કોઠો જોઈશું. તો આ અવલોકન કોઠા પરથી આપણે આરડી એટલે કે ડિપાર્ચિંગ અવરોધનું વેલ્યુ શોધવાની છે. ડિપાર્ચિંગ અવરોધ એટલે કે જ્યારે ઉષ્મા ઉત્સર્જિત થવાની શરૂઆત થાય ત્યારે મળતો અવરોધ. તો હવે ઉષ્મા ઉત્સર્જિત થાય આપણને ક્યારે ખબર પડશે? જ્યારે આપણો બલ્બ સેજ રાતાશ પડતો પ્રકાશિત થાય ત્યારે આપણે એવું કહી શકીએ કે આપણી ઉષ્મા ઉત્સર્જિત થવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ માટે આપણે સૌપ્રથમ વેરિએકની મદદથી આપણે વોલ્ટેજનું મૂલ્ય સેજ વધારતા જઈશું. એટલે આપણે જોઈશું કે બલ્બ સેજ રાતાશ પડતો દેખાતો થાય એટલે કહી શકાય કે ઉષ્મા ઉત્સર્જિત થઈ છે. તમે જોઈ શકો છો અહીંયા કે બલ્બ સેજ રાતાશ પડતો ઉત્સર્જિત થઈ છે. જેવું તમે અહીંયા જોઈ શકો છો કે આપણો બલ્બ જે છે ફિલામેન્ટ એ કેવો દેખાય છે? સેજ રાતાશ પડતો દેખાય છે. ઓકે, એટલે એના પરથી આપણને ખબર પડે છે કે આ જે છે એ ઉષ્મા ઉત્સર્જિત થઈ છે એવું કહેવાય. બલ્બ જ્યારે રાતાશ પડતો દેખાય ત્યારે આપણે વોલ્ટેજનું મૂલ્ય નોંધ કરવાનું છે. તો અહીંયા આગળ તમે જુઓ કે વોલ્ટેજનું મૂલ્ય અત્યારે આપણે 20 વોલ્ટ જેટલું દેખાય છે. એની સામે જે પ્રવાહનું મૂલ્ય આવે એટલે કે વોલ્ટેજ વી અને પ્રવાહનું મૂલ્ય આ આપણે નોંધવાનું છે. હવે જે પણ તમારા વોલ્ટેજનું મૂલ્ય અને એની સામે જે પ્રવાહનું મૂલ્ય આવે એટલે કે અત્યારે આપણે વોલ્ટેજ 20 છે, એની સામે પ્રવાહનું મૂલ્ય જે આવે એ લખી દેવાનું છે. હવે ત્યાર પછી 5 વોલ્ટ ઓછા એના કરતાં અને 5 વોલ્ટ વધારે આ રીતે બે અલગ અલગ વોલ્ટેજ માટે આપણે રીડિંગ લેવાના છે. તો આ રીતે પહેલાં 15 વોલ્ટ લઈશું, એની સામે જે પ્રવાહનું મૂલ્ય આવે એ નોટ કરીશું અને પછી 25 વોલ્ટ રાખીશું અને ત્યાર પછી તેની સામે જે પ્રવાહનું મૂલ્ય આવે એ બે આપણે રહેતા પ્રવાહનું મૂલ્ય અને વોલ્ટેજના મૂલ્ય પરથી આપણને ડિપાર્ચિંગ અવરોધ આરની વેલ્યુ મળશે. હવે આપણને અલગ અલગ 3 આરડીની વેલ્યુ મળી, એનું આપણે સરેરાશ લઈ લઈશું એટલે આપણને ડિપાર્ચિંગ અવરોધનું મૂલ્ય મળી જશે. હવે વોલ્ટેજ બીજો અવલોકન કોઠો જોઈએ તો વોલ્ટેજની સાથે આપણે પ્રવાહનું મૂલ્ય એટલે કે અલગ અલગ વોલ્ટેજ માટે જે તે પ્રવાહનું મૂલ્ય આવે એ આપણે નોટ કરવાનું છે. તો અહીંયા આગળ વેરિએકની મદદથી આપણે વોલ્ટેજનું મૂલ્ય બદલતા જઈશું અને એની સામે જે તે પ્રવાહનું મૂલ્ય આવે એ આપણે નોંધવાનું છે. તો જુઓ તમે અહીંયા કે વેરિએકની મદદથી હું અત્યારે વોલ્ટેજનું મૂલ્ય 25 જેટલું રાખું છું. ત્યારે જે તે પ્રવાહનું મૂલ્ય આવે એ આપણે અહીંયા આગળ નોટ કરવાનું છે. આ રીતે અલગ અલગ 25-25ના વોલ્ટેજ વધારતા જતા એટલે કે અત્યારે 25 છે ત્યાર પછી રાખીશું 50 વોલ્ટ અને ત્યારે જે પ્રવાહનું મૂલ્ય આવે એ આપણે નોંધ કરતા જઈશું. આ રીતે અલગ અલગ વોલ્ટેજ માટે પ્રવાહનું મૂલ્ય આપણે નોંધતા જવાનું છે. જે મેં અહીંયા આગળ રીડિંગ લીધા છે એટલે કે વોલ્ટેજની સામે જે તે પ્રવાહનું મૂલ્ય આવે એ આપણે નોટ કરવાનું છે. ત્યાર પછી આરટીની ગણતરી કરીશું. તો વી અપન આ એટલે કે વોલ્ટેજના છેદમાં પ્રવાહ એટલે આ આપણને મળશે આરટીની વેલ્યુ. હવે આરટી અપન
આરડીની વેલ્યુ. તો આરટીની વેલ્યુ જે આપણને અહીંયા આગળ મળી હતી અને આરડીની વેલ્યુ એટલે કે ટેમ્પરેચર રેઝિસ્ટન્સ જે આપણે આગળ સરેરાશ ગણતરી કરી હતી આરડીની વેલ્યુ એ લઈ લેવાની, એટલે આરટી પણ આરડીની વેલ્યુ અહીંયા આગળ થઈ જશે. હવે ગ્રાફ પરથી ટેમ્પરેચર નોંધવાનું છે. એકની મદદથી આપણે વોલ્ટેજનું મૂલ્ય વધારતા જતાં વોલ્ટેજનું મૂલ્ય જેમ જેમ વધારીશું તેની સામે આપણે પ્રવાહનું મૂલ્ય નોંધવાનું છે. હવે જેમ જેમ વોલ્ટેજનું મૂલ્ય વધારતા જઈશું તેમ આપણો બલ્બ પ્રકાશિત થતો જાય છે. હવે ઇટ મીન્સ કે આપણે જેમ જેમ વોલ્ટેજનું મૂલ્ય વધારતા જતાં બલ્બની તીવ્રતા વધતી જાય છે. એટલે તમે જોઈ શકો છો કે બલ્બ એકદમ પ્રકાશિત થતો જોવા મળે છે. હવે આરટી ઓપન આરડીની વેલ્યુ માટે આપણે ગ્રાફ પરથી ટેમ્પરેચર નોંધવાનું છે. તો જો આરટી ઓપન આરડીની જે વેલ્યુ લીધેલી છે એને ગ્રાફ પરથી આ રીતે મેં તમને પહેલાં પોઈન્ટ મૂકીને બતાવ્યું હતું. હવે એના પરથી આપણે આરટી ઓપન આરડીની જે વેલ્યુ આવી છે એને જ્યાં આપણા ગ્રાફને ટચ થાય તેના નીચે જે ટેમ્પરેચર આવે એ આપણે ટેમ્પરેચર ગ્રાફ પરથી લેવાનું છે. તો અત્યારે આપણી વેલ્યુ 1.5 સમથિંગ છે, એનું મેં ગ્રાફ 57 છે એનું આ રીતે લાઇન ડ્રો કરું અને જે ગ્રાફને જ્યાં ટચ થાય છે એનાથી નીચે લાઇન ડ્રો કરતાં આપણને ટેમ્પરેચરની વેલ્યુ જે મળશે એ આપણે ગ્રાફ પરથી ટેમ્પરેચર લેવાનું છે. એટલે કે આ રીતેની અલગ અલગ આરટી ઓપન આરડીની વેલ્યુ લેતા આપણને જે તે લાઇન મળશે એ આપણે અહીંયા આગળ ટેમ્પરેચર લેવાનું છે. આ રીતે અલગ અલગ ગ્રાફ પરથી આપણને ટેમ્પરેચર મળી ગયા બાદ હવે એનું લોગ ટી લઈ લેતા લોગ લેવાનો એટલે લોગ ટીની વેલ્યુ આપણને મળશે. ત્યાર પછી P = V × I એટલે કે V વોલ્ટેજ અને પ્રવાહનું V × I કરતાં ત્યારબાદ એનું લોગ P એટલે કે લોગ P લઈ લેવાનું છે. આ રીતે આપણને આખો અવલોકન કોઠો કમ્પ્લીટ થાય છે. હવે લોગ P અને લોગ T વિરુદ્ધનો ગ્રાફ ડ્રો કરવાનો છે. તો આ તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતેનો ગ્રાફ ડ્રો કરતાં આપણને આ રીતે પોઈન્ટ મળે છે. હવે લોગ P જે છે આપણે y અક્ષ પર લેવાનું છે અને લોગ T આપણે x અક્ષ પર લેવાનું છે. આ રીતેનો આપણને કર્વ મળશે. એનો ઢાળ લેતા આપણને BC/AB કરતાં આપણને એનો ઢાળ મળશે. જો તમે ગ્રાફ મેં અહીંયા આગળ ડ્રો કર્યો છે આ રીતેનો ગ્રાફ મને મળે છે. હવે એના પરથી આપણે આ રીતે ઢાળ લેતા આપણને ઢાળ = AB. હવે ગ્રાફ લોગ P વિરુદ્ધ લોગ Tનો ગ્રાફ ડ્રો થઈ ગયા બાદ તેનો ઢાળ લેતા આપણને ઢાળની કિંમત 3.9791 જે મળે છે, જે આપણું પરિણામ હશે. આના પરથી સ્ટીફનના ચતુર્ઘાતનો નિયમ સાબિત થાય છે. થેન્ક યુ.